તો ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે। આજે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવશે। આવતીકાલે પ્રદેશ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે। આવતીકાલે સાંજે જ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થવાનું છે। જો એક જ ફોર્મ ભરાય તો આજે જ નામની જાહેરાત થઈ જશે। ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાની પસંદગી થઈ શકે છે। प्रदेश प्रमुख तरीके जगदीश विश्वकर्माનું નામ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યું છે। મતદાનની પ્રક્રિયામાં કુલ 292 લોકો મત આપવાના છે। 292 સભ્યો રાષ્ટ્રીય પરિષદના અને 29 સભ્યોની પસંદગી કરવામાં આવશે। તો ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર અત્યારે સૌ કોઈની નજર છે અને સૌથી વધારે અત્યારે જો કોઈ વ્યક્તિનું નામ અત્યારે ચાલી રહ્યું હોય તો એ છે જગદીશ વિશ્વકર્મા। ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે સત્તાવાર રીતે નામની જાહેરાત કરવામાં આવશે। આજે ફોર્મ ભરવામાં આવશે ને જો એક જ ફોર્મ ભરાશે તો આજે ને આજે જ નામ જાહેર કરી દેવામાં આવશે અને એવી પ્રબળ શક્યતાઓ છે કે ઓબીસી કે જેનો ચહેરો ભારતીય પ્રદેશ પ્રમુખની પસંદગીમાં ઉતરી આવે છે અને સૌથી વધારે નામ ચાલી રહ્યું હોય તો એ જગદીશભાઈ વિશ્વકર્માનું નામ ચાલી રહ્યું છે, કારણ કે મુખ્યમંત્રી કે જેઓ પાટીદાર છે અને ઓબીસી કે જેની સૌથી વધારે સંખ્યા ગુજરાતમાં છે, 27% આજુબાજુમાં છે અને એટલા માટે જગદીશ વિશ્વકર્માના નામની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। હિતલ, સૌથી છેલ્લા ઘણા સમયથી એક ચર્ચાનો વિષય બન્યો હતો કે નવા ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે અને આજે ફોર્મ ભરાવાના છે। જો એક જ ફોર્મ ભરાશે તો આજે ને આજે જ નામ જાહેર થઈ જશે, પરંતુ વધારે ફોર્મ ભરાશે તો એ આગળની પ્રોસેસ થશે। સૌથી વધારે અત્યારે નામ ચર્ચામાં ચાલી રહ્યું હોય તો એ જગદીશભાઈ વિશ્વકર્માનું છે। શું છે વધુ જાણકારી? જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે આપણે ભાજપના કોબા કમલમ કાર્યાલય ઊભા છે। અત્યારે અહીંયા જોવા જઈએ તો જે ફૂલોથી સજાવવાનું છે, સ્વાભાવિક છે કે નવા પ્રમુખને આવકારવા માટે જેમ સજાવટ કરી હોય એવી સજાવટ ચાલી રહી છે। જે પ્રકારે ગઈકાલે મતદાર યાદી જાહેર કરવામાં આવી અને ત્યાર પછી ચૂંટણીનો કાર્યક્રમનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું। જે પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને સ્વાભાવિક છે કે આજે બપોરે 11 થી 2 દરમિયાન નવા જે પ્રમુખ બનવા માટે છે અથવા પ્રમુખ બનવા માગે છે તે લોકો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરાશે। આ સાથે સાથે સીધી રીતે જોવા જઈએ તો સામાન્ય રીતે ભાજપમાં 12 ને 39નું એક શુભ મુહૂર્ત માનવામાં આવે છે, એટલે એવી એક શક્યતા છે કે જે પણ ભાજપના નવા પ્રમુખ હશે એ 12 ને 39 પોતાની ઉમેદવારી નોંધાવે એવી પ્રબળ શક્યતા છે। આ સાથે સાથે સીધી રીતે જોવા જઈએ તો આજે બપોરે 2 વાગ્યા સુધીમાં જો સિંગલ ફોર્મ ભરાય છે તો નિર્વિવાદ છે કે જેનું સિંગલ ફોર્મ ભરાયું છે એ સીધી રીતે બિનહરીફ થશે। એટલે અને જો 1 થી વધુ ફોર્મ ભરાશે તો સાંજે 5:30 વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચવાનું અને ફોર્મ ચકાસણીની વિધિ પ્રક્રિયા પૂર્ણ કરીને તેનું નામ સત્તાવાર જાહેર થઈ જશે। પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપે જે પ્રકારનો ચૂંટણી કાર્યક્રમ આપ્યો છે એ અંતર્ગત ભાજપના નવા પ્રમુખ છે એ એનો કાર્યભાર છે એ આવતીકાલે જ સંભાળશે એ પ્રકારનું આયોજન છે। હવે સવાલ નામનો છે। સ્વાભાવિક છે કે ઓબીસી નેતા ભાજપના નવા પ્રમુખ બનશે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે ને જેમાં સૌથી અગ્રેસર જો કોઈનું નામ હોય તો એ જગદીશ વિશ્વકર્માનું છે। પણ જગદીશ વિશ્વકર્માના નામમાં એક માત્ર જો કોઈ ક્યાંક ને ક્યાંક ટ્વિસ્ટ હોય તો એ ટ્વિસ્ટ એ પ્રકારનું છે કારણ કે મુખ્યમંત્રી પોતે પણ અમદાવાદથી આવે છે અને જગદીશ વિશ્વકર્મા પણ અમદાવાદથી આવે છે, એટલે બંને નેતાઓ અમદાવાદના હોય તેવી શક્યતાઓ પણ જો થોડી ઓછી કહી શકાય એવી એક ટ્વિસ્ટ આ આખી વાતમાં છે। ચોક્કસ ભાજપ નક્કી કરે છે એ ભાજપ માટે આવા કોઈ બંધનો નડતા નથી। અત્યારે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી અગ્રેસર છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે। પણ ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે, ભાજપની રણનીતિ જે છે એ રણનીતિ અંતર્ગત આશ્ચર્યજનક નામો આપવા ભાજપ ટેવાયેલું છે, એટલે આ વખતે પણ જો કોઈ આશ્ચર્યજનક નામ આપે તો નવાઈ નહીં ગણી શકાય। જી સોનલ, આભાર તમામ વિગતો માટે। તો ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર અત્યારે સૌ કોઈની નજર છે અને આમ પણ ભારતીય જનતા પાર્ટી કે જે દર વખતે જે પણ નામ અગ્રેસર ચાલી રહ્યા હોય એમાંથી કોઈક અલગ જ નામની જાહેરાત કરતા હોય છે, ત્યારે આજે સૌ કોઈની એ નજર છે કે કોણ ભાજપના પ્રદેશ પ્રમુખ બને છે।